નમસ્કાર મિત્રો, કર્મયોગીમાં પાસવર્ડ રીસેટ કેવી રીતે કરવો તે અંગેની માહિતી આપણે આજના વિડીયોમાં જોશું। આપણે સૌપ્રથમ કર્મયોગીની વેબસાઇટમાં જવાનું છે। ત્યાં આપણે જેવા જશું ત્યાં આ રીતનું લોગિન પેજ દેખાશે। ત્યાં આપણને ફરગોટ પાસવર્ડ એવો ઓપ્શન જમણી બાજુ દેખાશે, ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે। જો આપણે તેની પર ક્લિક કરશું તેવું નવું એક પેજ ખુલશે, જેમાં આપણે આપણો ઈમેલ આઈડી અથવા તો કોન્ટેક્ટ નંબર દાખલ કરવાનો છે, જે આપણે રજિસ્ટર કરાવેલું છે। જેવું આપણે એમાં દાખલ કરીને ગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરીશું તેવું તરત જ અહીંયા ગ્રીન અક્ષરે લખીને આવી જશે, પાસવર્ડ રીસેટ લિંક સેન્ડ ટુ યોર ઈમેલ એડ્રેસ। તો આપણે અહીંયા આપણું ઈમેલ આઈડી જે રજિસ્ટર કરેલું છે એમાં એ આપણે ચેક કરવાનું છે। એમાં આપણને એક ઈમેલ મળેલો હશે, જે ઈમેલ આ રીતનો હશે, જેમાં આપણે જેવો ઈમેલ ઓપન કરીશું ત્યાં આપણે રીસેટ પાસવર્ડ પર ક્લિક કરવાનું છે। અહીંયા આપણે જે નવો પાસવર્ડ રાખવાનો છે તે અહીંયા દાખલ કરવાનો છે અને કન્ફર્મ પાસવર્ડમાં ફરીથી આપણે ત્યાં દાખલ કરવાનો છે અને ત્યારબાદ રીસેટ પાસવર્ડ કરી દેવાનું છે। હવે આપણે એ જે પાસવર્ડ નાખેલો છે તે અહીંયા દાખલ કરીને લોગિન થવાનું રહેશે। આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવજો। જો અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।